એ સિગરેટ મિલ આપણે ભણાવતા સાહેબ આજો. એટલે આપણે જોઈ તો નહીં ગયા હોય. ના ના હજી નજર નહીં પડી, પણ સાહેબ તો જો રિટાયર થયા પછી ધોતિયું પાઘડી પહેર્યા પછી કેવા લાગી, જબરજસ્ત નહીં લાગતા? એ તો ઉંમર થી એટલે પહેલા તો ખરા ને ભાઈ. નમસ્તે સાહેબ. જેવી સાહેબ તમારી તબિયત પાણી મજામાં હો ને? હા બેટા, એકદમ મજામાં. સાહેબ તમે તો રિટાયર થઈને ધોતિયું અને પાઘડી પહેરવાનું ચાલુ કરી દીધું. પણ જબર લાગે હો સાહેબ. હવે ઉંમર થઈ એટલે પહેરીએ તો ચાલે બેટા. તમે બે જણા ભણી ગણી નોકરી કરો, ઘેર ખેતીવાડી. હું નોકરી કરું સાહેબ, અને ઓન જોડે જમીન એટલે એ ખેતી કરે. બરાબર. બીજું કોઈ જીવનમાં મજા હા ને? શું મજા હોય સાહેબ. તમે જે સ્કૂલમાં અમને મરઘા બનાવતા ને એની તો આખી વાત જ અલગ હતી. આજે તો જિંદગીએ અમને ગધાડા બનાવી દીધા. ફરી વાર અંગૂઠા પકડાવો સાહેબ. આ જિંદગીએ તો ફોન પકડાઈ દીધા. સાહેબ ફરીવાર પાણી પીવા માટે ક્લાસની બહાર જવાની રજા આલો ને. આ જિંદગીની જવાબદારીએ તો ચોય જવાના લાયક નહીં રાખ્યા. સાહેબ ફરી વાર લેસન લખવા આલો ને. આ જિંદગીએ તો બરાબરના પાઠ બનાવી દીધા. સાહેબ આજે તો બહુ દિવસ પછી હું મારી સ્કૂલમાં જતો અને સ્કૂલે મને સવાલ કર્યા કે તમે તો જેલ સમજીને મારા જોડે આવતા હતા ને, તો હવે આ જિંદગીની મળેલી આઝાદીમાં કેટલી મજા આવે એ મને કહો. ખરેખર સાહેબ આ સવાલ સાંભળીને તો હું ચૂપ થઈ ગયું. બેટા, મને ફરી એકવાર શિક્ષક બનાવો ને. આ જમાનાના છોકરાના મા બાપે તો મને મજૂર બનાવી રાખ્યો.